નમસ્કાર મિત્રો, હું અનન્યા સોનવને આપકી આવાज़ ન્યૂઝ 24 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચાર પર એક નજર। જે રીતે છેલ્લા 12 વર્ષથી આપણા ભારત દેશ ઉપર આ ઘમંડી સરકાર રાજ કરી રહી છે। તમે જોયું હશે કે આ છેલ્લા 12 વર્ષમાં કોઈ મોટા મંત્રી તો શું, કોઈ નાના કોર્પોરેટરે પણ રાજીનામું નહીં આપેલું, પરંતુ છેલ્લા 35-36 દિવસથી આપણા ભારત દેશના જે જેનઝી જે વિદ્યાર્થીઓ છે એમણે પોતાની યુવાઓની તાકાત બતાવી છે। એમણે બતાડ્યું છે કે આ દેશ સંવિધાનથી ચાલશે, મોદી સાહેબના ઘમંડથી નથી ચાલવાનો। એટલે આજે વિદ્યાર્થીઓની જીત થઈ છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને છેવટે રાજીનામું આપવું પડ્યું છે। આ રાજીનામું એ છેલ્લો ઓપ્શન નથી, કારણ કે એક ચોર જશે તો બીજો ચોર આવવાનો જ છે, પરંતુ જે બીજો મંત્રી બનીને આવશે એને એક બીક હશે કે કાલ ઉઠીને હું પેપર લીક થશે મારી હાજરીમાં અને હું મંત્રી હોઈશ તો કાલ ઉઠીને મારી પણ ખુરશી જવાની છે। અને તમે જોયું હશે કે મોદી સાહેબમાં એટલો ડર ઊભો થયો હતો કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર વગર જાતે સેલ્ફી લઈને વિડીયો લઈ રહ્યા હતા। એટલે તમે વિચારો કે આ યુવાઓએ જે મોદી સાહેબના અંદર જે ડર નાખ્યો છે એ ડર કાયમ રહેવો જોઈએ। અને આ ભારત દેશ હંમેશાથી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી, ભગતસિંહ જે આપણા દેશ માટે શહીદી વહોરી છે એવા લોકોથી ચાલે છે અને એવા લોકોથી જ ચાલવાનું છે। આ મોદી સાહેબે સ્વીકારવું જોઈએ। તેને ઉતરવું પડશે અને આજે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે, કેમ કે છેલ્લા 12 વર્ષમાં 90થી વધારે જે સરકારી ભરતીઓના જે એક્ઝામ હોય એમને ચૂકવું પડ્યું છે અને પોતાનું રાજીનામું આપવું પડ્યું છે। અને જો આગળ કોઈ પણ મંત્રી હોય કે વડાપ્રધાન હોય સમગ્ર દેશમાં છેલ્લા 36 દિવસથી વધારે જેવી રીતે યુવાઓ વચ્ચે એક રોષ હતો અને જે ભારત દેશના ગલીએ ગલીએ અલગ અલગ વિસ્તારોમાં દરેક વિરોધ પ્રદર્શનો જઈ રહેલા હતા, પણ આ જે ભ્રષ્ટ સરકાર બેઠી છે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસનને આગળ કરીને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો, પણ આ ઝેન્ઝી છે જે પણ ચબરબંધી કરીને ઉપર બેઠો છે અને ભ્રષ્ટાચારથી પોતાને લાગે છે કે ચલાવી લેશે, પણ એ કોઈ જગ્યાએ આ શક્ય નથી। જ્યારે યુવા અને ઝેન્ઝી રોડો રસ્તા પર ઉતરશે ત્યારે કોઈ પણ બેઠો હોય તુરમકા તેને ઝૂકવું પડશે। અને આનું એક ઉત્તમ ઉદાહરણ આજે છે કે જે દેશના એજ્યુકેશન મિનિસ્ટરે આજે રિઝાઇન આપવું પડ્યું છે। આ એજ્યુકેશનની વાત થઈ, કોઈ પણ સેક્ટરની વાત હશે, ભારત દેશ અને ભારતના યુવાનો નાગરિકો સાથે જો કોઈ પણ જગ્યાએ ઊંચ નીચ થશે તો આ જેન્ઝી આવી રીતે જ વિરોધ પ્રદર્શન કરશે અને સમગ્ર દેશના લોકોને ન્યાય અપાવશે। અને સાથે સાથે હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે આ ફક્ત રાજીનામું આપ્યું છે, પણ રાજીનામાથી ચાલશે નહીં। જે બી આ સિસ્ટમમાં સંકળાયેલા હતા, જે બી આ પેપર લીક માટેની જે ચેન હતી તેના પર યોગ્ય એક્શન લેવામાં આવે, એક ઉત્તમ ઉદાહરણ દેશ વચ્ચે બેસાડવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી રીતે કોઈના સાથે છેતરપિંડી ના થાય। जैसे कि हम देख सकते हैं कि आज पूरे देश के अंदर खुशी का माहौल है। पिछले 1-1.5 महीने से जंतर मंतर के ऊपर कॉकरोच जनता पार्टी और इंडिया के यूथ जो थे वो जंतर मंतर के ऊपर आंदोलन कर रहे थे। सोनम वांगचुक जैसे इतने बड़े वेल नोन इंजीनियर, क्लाइमेट एक्टिविस्ट ने हमारे लिए 21-26 दिन तक के उन्होंने भूख हड़ताल किया और देख सकते हैं कि उनका जो मांग थी वो आज मांग पूरी हुई है। और ये चीज़ से मैं इतना कहना चाहता हूँ कि दुनिया झुकती है, झुकाने वाला चाहिए, वो आज यूथ ने ये पावर बता दिया है और ये चीज़ से हम बहुत खुश है। लेकिन हमारा कहना इतना है कि अभी जो भी नेक्स्ट एजुकेशन मिनिस्टर आए उनके लिए क्राइटेरिया सेट करना चाहिए, उसके बाद ही उनके पास वेल नोन एजुकेशन होना चाहिए, तब जाके उनको सीट पर बैठाना चाहिए। परमेश्वर सोनवणे।